नमस्कार स्टूडेंट्स, एक बार ફરીથી સ્વાગત છે નયા અને ફેન્ટાસ્ટિક વિડીયો અને વેલકમ બેક અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 10મા ધોરણની જે આપણી એક્ઝામ થઈ છે જીએસસીબી બોર્ડની, એનો જે રિઝલ્ટ છે એ ક્યારે આવવાનો છે। તો એ રિઝલ્ટ જોવા માટે વિડીયો સૌથી પહેલાં એન્ડ સુધી વોચ કરજો। જે પ્રોસેસ હું તમને આ વિડીયોમાં આજે જણાવવાની છું એવી રીતે તમે કરશો તો તમને આપણે જે 10મા ધોરણની જે જીએસસીબીની એક્ઝામ થઈ છે હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ત્રણેય મીડિયમની, એનો જે રિઝલ્ટ ડેટ છે એ જોવા મળશે કે ક્યારે આપણે જે રિઝલ્ટ છે 10મા ધોરણનો એ જાહેર થશે। ઓકે, તો એના માટે તમને વિડીયો પહેલાં સૌથી પહેલાં એન્ડ સુધી જોવું પડશે। નોર્મલી તમારે શું કરવાનું છે, જે આપણે 12મા ધોરણ અને જે 10મા ધોરણથી બંનેની એક્ઝામ જોડે જ પતી ગઈ હતી, તો 12મા ધોરણની પણ રિઝલ્ટ ડેટ આવી ગઈ છે। તો એના માટે ઓલરેડી મેં વિડીયો અપલોડ કર્યો છે, તો જઈને તમે જોઈ શકો છો। તમારા એલ્ડર દીદી બ્રધર જે પણ હોય એમને કહી દેજો। ઓકે, હવે આપણે વાત કરી લઈએ 10મા ધોરણનો જે આપણે રિઝલ્ટ છે એનો ડેટ આપણે કેવી રીતના ચેક કરશું। નોર્મલી તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કરી લેવાનું છે। ગૂગલ ઓપન કરીને ત્યાં સર્ચ કરવાનું છે STUDYVILLE સ્ટડી વિલેજ। મિત્રો, સ્ટડી વિલેજ ઉપર તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે। તમને કોઈ પણ 11th 12th કંઈ પણ વસ્તુની ઇન્ફોર્મેશન જોતી હોય જીએસસીબીની રિગાર્ડિંગ કે આરબીએસસી રાજસ્થાન કે કર્ણાટકા જે પણ જોતી હોય તમને બધી ઇન્ફોર્મેશન સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર મળી જશે। તો અને વિડીયોના એન્ડ સુધી જરૂરથી વોચ કરજો। હવે આપણે નીચે આવી રીતના સ્કોર કરવાના છે, ઓપન કરીને આવી રીતના નીચેની ઓર તમારે સ્કોર કરવાના છે। અહીંયા લખીને આવશે 10માનું ગુજરાતનું 10માનું પરિણામ 2024 આ જે લખેલું છે એને તમારે ક્લિક કરવાનું છે। આવી રીતના એને તમે ક્લિક કરશો તો એક નવી પેજ તમારી સ્ક્રીન સામે ઓપન થઈ જશે। આવી રીતના ઓપન થયા પછી તમારે નીચેની ઓર સ્કોર કરવાનું છે। મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે અને બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે આ તમારી માટે। તો તમને જરૂર લાગ્યો હોય, મહત્વપૂર્ણ લાગ્યું હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો। મિત્રો, જો અહીંયા લખીને આવી રહ્યું છે કે 24 એપ્રિલે 8:30 વાગ્યે સવારે જે રિઝલ્ટ છે એ તમારે અનાઉન્સ થઈ શકે। જોઈ લો તમે કે 10મા ધોરણનું જે રિઝલ્ટ છે હિન્દી ઇંગ્લિશ ત્રણેય મીડિયમનું, હિન્દી ઇંગ્લિશ ગુજરાતી ત્રણેય મીડિયમનું જે રિઝલ્ટ છે 24 એપ્રિલ 8:30 વાગ્યે તમારું રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે। મારા ભાઈએ પણ એક્ઝામ આપી છે, એની પણ રિઝલ્ટ છે 10મા ધોરણનું 8:30 વાગ્યે 24 એપ્રિલે જાહેર થઈ જશે મિત્રો। ઓકે, તો બીજે કંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો શું કરવાનું, સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે જીએસસીબીથી જે ઇન્ફોર્મેશન આવે છે એ ડાયરેક્ટ તમને આ યુટ્યુબ ચેનલ પર મળે છે અને સ્ટડી વિલેજની વેબસાઇટ ઉપર પણ તમને બધી વસ્તુઓ મળી જશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા। જેમ વિડીયો પતે એમ ગૂગલ ઉપર સ્ટડી વિલેજ સર્ચ કરીને રિઝલ્ટ ડેટ કન્ફર્મ જરૂરથી કરી લેજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી મિત્રો ધન્યવાદ અને ઓલ ધ બેસ્ટ ફોર રિઝલ્ટ્સ।